હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી સુરતમાં પડી રહેલો વરસાદ ધીરે ધીરે હવે લોકોની મુસીબત વધારી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં પડી રહેલા વરસાદનો નિકાલ નથી થતો. ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે કે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી વધવાની સાથે જ હવે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કુંભારિયા ગામ કે આ ગામની વચ્ચે આવેલું છે. આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક શાળા હોય, તમામ વસ્તુ ગરકાવ છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા એક ટાઉનશીપ છે, કારણ કે આ ટાઉનશીપમાં 9 જેટલા હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે અને એક એપાર્ટમેન્ટમાં 9 થી 10 માળ છે, એટલે કે 800 કરતાં વધારે પરિવાર હાલ અત્યારે અહીંયા ફસાયા છે. તેઓને બહાર નીકળવું હોય તો માત્ર આ એક જ માર્ગ છે અને આ માર્ગ અત્યારે પાણીનું લેવલ 7 થી લઈ 9 ફૂટ સુધી પહોંચ્યું છે, જેને લઈને મહાનગરપાલિકાએ કહી શકાય કે અહીંયા બોટો મૂકવી પડી છે અને બોટો દ્વારા લોકો અવરજવર કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે આ ગામની અંદર પ્રવેશતાની સાથે જ જે સરકારી શાળા છે એ સરકારી શાળા પણ પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુ આરોગ્ય કેન્દ્ર આવેલું છે સુરત મહાનગરપાલિકાનું, તે પણ પાણીમાં ગરકાવ થયું છે. એટલે કે વર્ષોથી અહીંયા જે ખાડીનું પૂર છે તે પૂર આવતું હોય છે, જેને લઈને સમસ્યા સર્જાતી હોય છે. હું કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે, આ એપાર્ટમેન્ટમાં 900 કરતાં વધારે પરિવાર રહે છે. આ તમામ પરિવારો અત્યારે પોતાના ઘરમાં પુરાયા છે. તેમને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈતી હોય તો ફાયર વિભાગની મદદથી બોટ દ્વારા પહોંચાડવામાં આવે છે. અને જે પ્રકારની આ પરિસ્થિતિ છે, વર્ષોથી કહી શકાય કે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે લોકો ચોક્કસ મુસીબતમાં મુકાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદનું સતત પાણી ખાડીઓમાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં પડી રહેલો વરસાદને લઈને પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાતા તંત્ર સાથે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી સુરતમાં પડી રહેલો વરસાદ ધીરે ધીરે હવે લોકોની મુસીબત વધારી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં પડી રહેલા વરસાદનો નિકાલ નથી થતો. ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે કે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી વધવાની સાથે જ હવે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કુંભારિયા ગામ કે આ ગામની વચ્ચે આવેલું છે. આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક શાળા હોય, તમામ વસ્તુ ગરકાવ છે. પણ સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા એક ટાઉનશીપ છે, કારણ કે આ ટાઉનશીપમાં 9 જેટલા હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે અને એક એપાર્ટમેન્ટમાં 9 થી 10 માળ છે, એટલે કે 800 કરતાં વધારે પરિવાર હાલ અત્યારે અહીંયા ફસાયા છે. તેઓને બહાર નીકળવું હોય તો માત્ર આ એક જ માર્ગ છે અને આ માર્ગ અત્યારે પાણીનું લેવલ 7 થી લઈ 9 ફૂટ સુધી પહોંચ્યું છે, જેને લઈને મહાનગરપાલિકાએ કહી શકાય કે અહીંયા બોટો મૂકવી પડી છે અને બોટો દ્વારા લોકો અવરજવર કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે આ ગામની અંદર પ્રવેશતાની સાથે જ જે સરકારી શાળા છે એ સરકારી શાળા પણ પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુ આરોગ્ય કેન્દ્ર આવેલું છે સુરત મહાનગરપાલિકાનું, તે પણ પાણીમાં ગરકાવ થયું છે. એટલે કે વર્ષોથી અહીંયા જે ખાડીનું પૂર છે તે પૂર આવતું હોય છે, જેને લઈને સમસ્યા સર્જાતી હોય છે. હું કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે, આ એપાર્ટમેન્ટમાં 900 કરતાં વધારે પરિવાર રહે છે. આ તમામ પરિવારો અત્યારે પોતાના ઘરમાં પુરાયા છે. તેમને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈતી હોય તો ફાયર વિભાગની મદદથી બોટ દ્વારા પહોંચાડવામાં આવે છે. અને જે પ્રકારની આ પરિસ્થિતિ છે, વર્ષોથી કહી શકાય કે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે લોકો ચોક્કસ મુસીબતમાં મુકાય છે. ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદનું સતત પાણી ખાડીઓમાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં પડી રહેલો વરસાદને લઈને પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાતા તંત્ર સાથે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.